અમે આવ્યા છે જિગીશાનો રિપોર્ટ કરવાનો છે. રિપોર્ટ કરે છે અહીંયા જો જિગીશાનો. વરસાદભાઈ ફૂલ આવે છે ને હવે જો હવે જાવશું ટેરેસ ઉપર નાવા. બાંધાના ભજીયા ચાચુ મમ્મી બનાવે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા ઠીક હતા છે. અને જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અમારા ધ્રુવભાઈ જો અત્યારે હિચકરિયા છે પાછળ. અને જો જિગીશા પોતું મારે છે અને ધ્રુવન અહીંયા હિચકે છે. હા, મજા આવી? નાય ભાઈ જો તૈયાર થઈ ગયો છે ધ્રુવ. કા નાઈ લીધું વહેલા આજે કા? હા, અહીંયા આમ તો જો બધા સીતારામ ગયા. હા એમ, વેરી ગુડ વેરી ગુડ. હા બસ ચાલો તો આજે આપણે નાસ્તો કરવાનો બાકી છે અને માતાજીને દીવા તો કરી નાખ્યા છે. હાલો આપણે નાસ્તો કરવા બેસીએ. જિગીશા પોતું મારી લે પછી ધ્રુવલાનો એવો જો ગોળ ગોળ ટક્કડી લઈ ગયો ભાઈ. હા, એનું રિએક્શન આપણે જોઈએ પછી કેવું છે. જો ગોળ ટક્કડી ઉપર જોવાય છે, ઉપર જોવાય. આવ્યો જો હું થયો ચક્કર આવે, ચક્કર આવ્યા જો ઉપર જોવાય. હું થયો ચક્કર આવ્યા હે. અહીંયા જો હાવો. હેલો ફ્રેન્ડ, તમે જો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં જો રોજની જેમ જ છે આપણે ભાખરી, ચા ને રાતના વધેલા ભજીયા. અને જિગીશા ખાય છે ભજીયા ને ચા. અને ધ્રુવજ પણ દૂધ ભાખરી ખાઈને જો પાણી પીતો છે હારો હાર. અને આપણે તો ખાઈ લઈએ ચા ભાખરી. ભજીયા તો મને બહુ ભાવે ઠંડા હોય. ઓલા મેથીના હોય એ વધારે ભાવે. આ થોડા કુંબળિયા છે એમ ખાતા જેવા લાગે ને ખબર એમ મજા ન આવે. ગાદરોલા મજા ન આવે કા? હા, ખાઈ લે દૂધ ભાખરી. હાલો તો આપણે ખાઈ લઈએ. હેલો ફ્રેન્ડ, તો મસ્ત જો નાસ્તો કરી લીધો છે ને નાસ્તો કરીને અમે તો અત્યારે જો રૂમમાં બેઠો છું કેમ કે આજે જવાનું છે દવાખાને. અત્યારે જો વાતાવરણ મસ્ત છે, વાદળવાળો. વરસાદ તો આવવાનો જ છે. 3 દિવસથી હરકો તડકો નીકળ્યો જ નથી. જ્યારે પહેલો વરસાદ vidયો ને ત્યારનો એવો જ છે. હજુ તડકો નીકળ્યો નથી એટલે કપડાં સુકાતા નથી. સુકાઈ જાય છે. અને જીગુ જો આ કંઈક કામ લાવી છે નવું. જો આ ટાઈપના બધા મંગળસૂત્ર ને એવું બનાવવાનું જો જિગીશા લાવી છે આ કામ. જો આ બધું આવી રીતના લઈને બેસવાનું. જો આ ટ્રે મસ્ત લઈ આવ્યો. એને બધું મટીરિયલ ને બધું આમાં રહી જાય ને એવું. કાં જીગુ કેમ છે? મજા આવે છે ને? હે જો તો આવી રીતના રોજ કામ હાલતું હોય એનું. એટલે હવે એનો ટાઈમ આમાં નીકળી જાય. હું પહેલાં વચમાં કામ નહોતું આવતું, બંધ થઈ ગયું હતું. નજરા મળી ગયું એટલે સારું છે. તો હા હા. અને ધ્રુવલો જો રમે છે. અહીંયા જો પીપી કરી ગયો. છી, આવું બધું હોય. જો પીપી કરી ગયો. અહીંયા પીપી કરી ગયો. હે અહીં પીપી કરી ગયો. હા રાજા આવું થાય. અહીંયા ગમે એના પીપી કરી જાય. અત્યારે પાછો ઠંડુ વાતાવરણ રહ્યો કે નહીં એટલે છોકરા હવે નહીં વધારે આમ પીપી કરી જાય તો વધારે કરે એમ ઠંડા વાતાવરણમાં. એટલે માયુને બધાને કપડાને ચડીઓ નગરી ધોવાની રહે તો ચડીઓ ખૂટી જાય. ચડ્ડી ખૂટી ગઈ છે ને? છે હા, તો ઘણી બધી છે. ધ્રુવલા પીપી કરી ગયો ને ઘડીક બારી ખુલ્લી રાખો. આપણે થોડોક વિડીયો લેવાનો બાકી છે. અને અત્યારે જો વાગી ગયા છે 10 અને હવે દવાખાના અત્યારે ખુલ્લી ગયા હોય 10-11 વાગે એટલે ખુલ્લી જાય. ડોક્ટરને આવી જાય તો આપણે ના બેસીએ તો વારો જલ્દી આવે એટલે આપણે અત્યારે જલ્દી જઈએ છીએ. અને જો હે કરે છે. હું બોલો હું હે કરજો? તમે એમ કહો છો ને 10 વાગે દવાખાના ખુલ્લી થાય. હા તો ન ખુલ્લે
ખુલ્લી જાય ને તો ઓલો જો બાર હું તો કાંઈ ઉતાવળ નથી કરતો પણ આ ઉતાવળ કરે છે. તે મારે વાંહે કેટલા કામ હોય ઘરે આવીને જો ધ્રુવલો જો રિહાણો પગે લાગ મમ્માને પગે લાગ હમણાં બાવણો ખોલશે હાલ પગે તો જો લાગ. ભાઈ ગયો પપ્પાને પગે લાગ. જો હાલ પગે લાગતો મને હાલ આયા જો ભાઈ ગયો બાવણો ખુલ્લે એટલે ભાગવા જ મળે તો હાલો હવે જાવી છીએ અમે દવાખાને પહેલાં તો ધ્રુવેશને મોટા ભાઈના ઘરે મૂકવા જવાનો છે એને નથી લઈ જવાનો એટલે પહેલાં એને મૂકી આવશું પછી અમે જઈશું દવાખાને બરાબર અત્યારે જો જો હાલો ચપ્પલ પહેર લે તારા ચપ્પલ ક્યાં છે ચપ્પલ ક્યાં છે તારા જો બેટા ચપ્પલ એના જો એ ચપ્પલ કાઢશે એના કયા પહેરવાના છે આમાંથી 3-4 જોડી હાલો એ પહેરવા છે હાલો હમણાં પહેરાવી દો અમે આવ્યા છે જિગીશાનો રિપોર્ટ કરવાનો છે રિપોર્ટ કરે છે અહીંયા જો જિગીશાનો તો જો અમે દવાખાને આવ્યા હતા અત્યારે જો અમે રિપોર્ટને એવું કરાવ્યું છે બધું બતાવી ગયા છે અને હવે રિપોર્ટ 5 વાગે આવવાનો છે તો હવે 5 વાગે રિપોર્ટ લેવા આવશું પછી દવાખાને આવશું ડૉક્ટરમાં જો કાલે જ રિપોર્ટ લેવાના છે કાલે જ આવશું રિપોર્ટ લેવાના પણ ડૉક્ટર કાલે આવ્યો એટલે એને બતાવવું પડશે કાલે અત્યારે હાલ જઈએ છીએ અમે પાછા ઘરે જો હા તો આજે ધક્કો નથી ખાવો 5 વાગે એટલે કાલે જ આવશું અમે એટલે ડૉક્ટરને બતાવી જાય ને રિપોર્ટે લેવાઈ જાય એક ધક્કે પૂરું થાય ને ચાલો તો આપણે ગાડી એ બાજુ નથી એ બાજુ જ છે કેવું લાગ્યું કાંઈ થતું નથી ને જો અહીં આપણે ધન્નો આવે હા આદત છે કેટલા ઇન્જેક્શન ખાધા છે હા ચક્કર બક્કર નહીં આવતા પડી ન જતી હું ન કરું તમે હાથો તો તમે પડી જાઓ લાવો ઠેલી હાલો તો હવે જઈએ આપણે હવે ક્યાં જવાનું ક્યાંય જાવ નહીં ઘરે હાલો ઠેલી લાવી છો ને માર્કેટ જાઉં તો પણ હવે નથી જાવું કાંઈ નહીં ચાલો તો ફ્રેન્ડ તો જો અમે આવી ગયા છીએ પાછા દવાખાનેથી ઘરે ધ્રુવેશ તો જે અમારા મોટા ભાઈના ઘરે જ છે એટલે એને રમશે થોડી વાર ને અમે જો આવી ગયા ઘરે અને એ ગયા છે કંઈક બહાર અને જો અત્યારે જિગીશા જો કામ લઈને મેં ગઈ દવાખાનેથી આવીને તરત જો ઓલા ભાઈ શાકભાજીમાં શું છે જોઉં તો નીચે શાકભાજી વાળો આવ્યો છે જોઈએ શું છે શાકભાજીમાં જો શું છે ઘણું બધું છે શાકભાજી રીંગણા દૂધી કોબી ગુવાર રીંગણા દૂધી કોબી ગુવાર બસ એટલું જ છો હા એટલું જ દેખાય જાય હવે કોબી તો ખવાય નહીં એટલે દૂધી છે રીંગણા છે ગુવાર છે પરમ દિવસે તો ખાધી કોબી બીજા હોય ગાજર ને કાકડી બસ એટલું વસ્તુ છે વધારે કંઈ છે નહીં ને લેવો લે હાલો હવે આપણે ધ્રુવેશ પાછો આવે છે એટલે રમવા એમના માર્કેટ લઈ ગયા છે ને અત્યારે આવશે જ તે ભાઈ તો જો ધ્રુવેશ આવી ગયો છે ઘરે મોટા પપ્પાના મોગું આવ્યા હતા જો આવ્યો છે અહીંયા શું કરે ફ્રીજમાં હા ધ્રુવલા ક્યાં ગયો તો મોટા પપ્પાના ઘરે હે અરે વાહ મજા આવી ધ્રુવલાને તો મજા પડી ગઈ કા ના જો ખાવાની તૈયારી છે જમવાની અને ધ્રુવેશ આટો શું બનાવ્યું છે જો પુડલા ધ્રુવેશ આટો
અરે વાહ ધ્રુવલા વાહ, અરે વાહ ભાઈ વાહ, જો મસ્ત છે પુડલા ને સોસ ખાવાનો હે ધ્રુવલા. વાહ બે વાહ ધ્રુવલો ભાઈ ખાય છે પુડલો ને છોસ હે ધ્રુવલા. અને આપણી આટું શું છે? ખાલી વઘારેલી ખીચડી. વાહ બે વાહ, આ શું ભાઈ વઘારેલી ખીચડી ખાઈ નાખવાની છે ભાઈ, મજા આવી જાય પેટ ભરીને. અને મોબાઈલ આપો ફટાફટ, અને મને ધ્રુવલા બહુ જો, પડે છે. ધ્રુવલો જો ફોન માંગે છે, ફોન માંગે છે, ફોન માંગે છે ભાઈ ધ્રુવલો. તો આપણે હાલો વઘારેલી ખીચડી છે જો કુકર ખોલીએ. તમે હું ખુદને ધીમું હાથે. હા વાહ વાહ વાહ, જો વરાળ નીકળી. આ દાજી ગઈ છે. जो धुआं 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 हो गया सब, धुआं धुआं हो गया सब. हाँ હાલો હાલો હાલો, આમ ક્યાં હાલો સાયકલ લઈને? તો હાલો જો વગર લેખી ચડી જાય ધ્રુવન રમવા છે. તો આપણે હાલો ખાઈ લઈએ ફટાફટ, ધ્રુવન જો રમવા જઈએ પણ લાવવો પડશે પાછો ખાવા. હાલો તને ખવડાવી દઈએ. વરસાદ ભાઈ ફૂલ આવે છે ને હવે જો હવે જાઉં છું ટેરેસ ઉપર નાવા મસ્ત, કેમ કે પહેલી વાર હવે નાવું છું આ વરસાદમાં. અને જો હા હા ફૂલ વરસાદ આવે છે જો. હા જો જગી છે નાવા આવી ગઈ. આ જો. જોરદાર આવે છે વરસાદ. જો તમારા હાથ તો જો કેવા થઈ ગયા વરસાદનું પાણીથી લાલ. હા હા લે હંચુ પડ્યો છે બહુ. હા જો રોજવા મળી બધું આવી ગયું. હા. મસ્ત જો ભાઈ વરસાદ આવે છે જોરદાર, આપણો ધૂળો ભૂતો છે. ફૂલ પવન આવે છે, ધ્રુવ સૂતો છે અને અમે બે ઉપર આવી ગયા છીએ નાવા. જોરદાર પવન આવે છે, કપડાં જો માથે હૂંચવા છે, બધા ઉડી જવાના છે બધા જો. આવી જાઓ, આજે તો ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. કાંઈ ભજીયાનો પ્રોગ્રામ નથી કરવાનો, હાલતા થઈ જાવ. કાલ ભજીયાનો પ્રોગ્રામ તો કર્યો. હેલો ફ્રેન્ડ, તો જો નાઈને આવી ગયો છું નીચે ને મસ્ત નાઈ લીધું. વરસાદ આવ્યો ફૂલ, મજા આવી ગઈ નાવાની, ઠંડી બહુ હતી અને પવન પણ ઠંડો હતો. અને જો મસ્ત અત્યારે ગરમા ગરમ જો ભજીયા આવી ગયા બનાવ્યા છે. આમાં દ્રોંશ પણ ભજીયા ખાય છે જો. જો ભજીયા ખાય એમ કા ધ્રુવલો ભજીયા ખાય છે જો. જો મસ્ત મસ્ત આવ્યા છે ગરમ ગરમ ભજીયા. જિગીશા જો અહીં કામ કરે, અમારે હા હું જો વૈયા ગયા એ બનાવે છે ભજીયા કાંદાના. જો ચાચુ મમ્મી બનાવે છે કાંદાના ભજીયા, ચાચુ મમ્મી બનાવે છે. ધ્રુવલો ખાય, જિગીશા ખાય જો. એ કામ કરે ને કેમ કે હાથ તેલ વાળા જો થાય ને તો આ વસ્તુ બધી જે એની છે ને ઝીણી એ ચોંટી જાય હાથમાં ચીકણો, એટલે પછી હું એને ખવડાવું છું. અને ધ્રુવલાને હું સ્લીપ થઈ જાય એટલે ધ્રુવેશને હું ખવડાવતો જાઉં અને હું પણ ખાતો જાઉં છું. હાલો ધ્રુવંશભાઈ. મમ્મી ચા નહીં બનાવી. ગરમ છે દીકો હાલા. જો 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 ઉપાડી ગઈ જો, હમણાં કે હાથ ઓલા થાય જો, હાથ ખાવા ખવડાવું જ છું. ગરમ છે એટલે આ બધા ગરમ ગરમ છે. આ ધ્રુવલાનું બધું જો આમાં વાગે હોય, ફોન જોઈ જોજો ખાતો હોય. ફોન બંધ કરી દે, ફોન બંધ, અહીં ખાવામાં ધ્યાન. હાલો હે એટલે રિહાણો જો, જો રિહાણો જો આવો કરે આ છોકરા, ફોન જોતા હોય ને એટલે એટલે હું ફોન ન આપો. હું પછી આ એવી રીતના કરે એટલે જો હાલ ઊભો થઈ જા, હાલ ઊભો થઈ જા, હાલ ઊભો થઈ જા, હાલ હાલ.
એટલે હાથમાં લઈ લો, હાથમાં 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 પકડ. જો એ ફોન જોતો હતો ને એટલે ખાતો હતો ને હવે ખાતો નથી. જો મમ્મી તું બી ખાવા મંજે હા ખાતો જો મંજે બનાવી હાલ આવ. દઈ આવ. તો અત્યારે જો મસ્ત જમી લીધું છે ને હું પાછો બાલ્કનીમાં આવી ગયો છું અને જીગેશ અને ધ્રુવંશ બે રૂમમાં હોઈ ગયા છે. અને આજનો આપણે વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું એટલે જો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું. તો આજનો વ્લોગ જરા કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.